નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કઠોળ સંશોધન કેન્દ્ર દ્વારા ગત 10 ફેબ્રુઆરી 2026ના રોજ વિશ્વ કઠોળ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રારંભમાં કઠોળ સંશોધન કેન્દ્રના યુનિટ હેડ ડોક્ટર MS પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અશોક ચૌધરી કેન્દ્રની વિવિધ સિદ્ધિઓ અંગે ચાલતી સંશોધન કામગીરી વિશે વિગતે માહિતી આપી હતી. ટેકનિકલ સત્રમાં કેન્દ્રના વૈજ્ઞાનિકો ડોક્ટર બિંદુ પાનીકર, ડોક્ટર અનિરુદ્ધ ચટ્ટોપાધ્યાય, ડોક્ટર સલોની જોશી, ડોક્ટર દિગ્વિજયસિંહ પઢિયાર અને ડોક્ટર દીક્ષિતાબેન પટેલ દ્વારા કઠોળ પાકોની સુધારેલી જાતો, પોષણ મૂલ્ય, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને રોગજીવાત નિયંત્રણ અંગે પ્રેરક વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર દાનાભાઈ જાદવ અને ડોક્ટર હર્ષ પુરોહિતના માર્ગદર્શન હેઠળ તકનીકી સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે ડોક્ટર વર્ષાબેન પ્રજાપતિ અને નેહાબેન પટેલ દ્વારા ખેડૂતો માટે ફાર્મ મુલાકાત યોજી પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમાપન અવસરે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર SD સોલંકી મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ કુલપતિ ડોક્ટર RM ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર PS પટેલ તેમજ સહસંશોધન નિયામક ડોક્ટર NN પ્રજાપતિએ હાજર રહી ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવા અંગે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂત ભાઈ બહેનોને સંબોધતા મહાનુભાવોએ કઠોળના પાક દ્વારા જમીનની ફળદ્રુપતા અને આર્થિક સમૃદ્ધિ વધારવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડોક્ટર સંયમ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણીના માધ્યમથી ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.